વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી પ્રાઇમરમાં યુનિટ 10 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આઈ એમ સિંગિંગ, એટલે કે હું ગાઈ રહ્યો છું યા તો હું ગાઈ રહી છું. આ પાઠ થોડો લેન્ધી છે, આપણે એક જ ભાગમાં ભણી જઈશું. ખૂબ અલગ અલગ એક્ઝામ્પલ્સ, આઈએનજીનું ક્રિયાપદ વગેરે આપણે નવીન આ એક્ટિવિટીઝમાં આ યુનિટમાં શીખવાનું છે. તો આજે આપણે જોઈએ અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશ પ્રાઇમર પેજ નંબર 33. યુનિટનું નામ છે આઈ એમ સિંગિંગ. બોલતી વેળા તમે જ્યારે બોલો છો, બરાબર, તે જ સમયે ક્રિયા ચાલુ છે યા તો ક્રિયા થઈ રહી છે, તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ અને આઈએનજી વપરાય છે. જેમ કે એક્શન વર્ડ હોય સિંગ, તો એને પ્લસ થશે આઈએનજી, એટલે થશે સિંગિંગ. સિંગિંગ એટલે કે ગાઈ રહ્યો છું. તો અહીંયા કોઈ પણ એક્શન વર્ડ સાથે તમે આઈએનજી જોડી એ પહેલાં તે ક્રિયાપદ દર્શાવવા માટે એમ ઇઝ આરનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં એના એક્ઝામ્પલ્સ. સિંગિંગ જોયું આપણે. રાજ ઇઝ સિંગિંગ એટલે કે રાજ ગાઈ રહ્યું છે. હવે આપણે જોઈએ અહીંયા આપણે તમે આઈનો ઉપયોગ કરી શકો, વીયુધેનો ઉપયોગ પણ કરી શકો અને હી શી ઇટનો ઉપયોગ પણ કરી શકો છો. આ ત્રણેય વર્ડ્સ સાથે સિંગિંગ સિંગિંગ સિંગિંગ. આઈ સાથે તમારે એમનો ઉપયોગ કરવાનો છે. વી, યુ અને ધે સાથે તમારે આરનો ઉપયોગ કરવાનો છે અને હી શી ઇટ સાથે હી, શી અને ઇટ આ ત્રણેય સાથે તમે ઉપયોગ કરશો ઇઝનો. ઓકે, આ તો આપણને ધ્યાનમાં છે જ, પણ છતાંય આપણે જોઈ ગયા. હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્યો અને યસ અને નોમાં ઉત્તર. પ્રશ્ન પૂછવાનો છે અને હા અને નામાં જવાબ આપવાના છે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અને નોમાં હોય છે. જેવું કે ઇઝ શી લાફિંગ, અહીંયા તમને ઉચ્ચાર આપ્યો છે અને અહીંયા તમને એનો અર્થ કીધો છે. શું તે હસી રહી છે? તો તમે શું જવાબ આપશો? યસ શી ઇઝ લાફિંગ. હા, તે ગાઈ રહી છે. યા તો યશ સી ઇઝ, હા તે છે. તમે ખાલી એટલું કહો શોર્ટમાં કે યસ શી ઇઝ, યા તો યશ શી ઇઝ નોટ, તો પણ ચાલે. અહીંયા તમારે આખું વાક્ય પણ લખી શકો છો અને ટૂંકું વાક્ય પણ લખી શકો છો, આ રીતે. હવે આપણે જોઈએ નેક્સ્ટ. ઇઝ હી થ્રોઈંગ અ બોલ. નીચે તમને ઉચ્ચાર પણ આપ્યો છે. ઇઝ હી થ્રોઈંગ અ બોલ. શું તે દડો ફેંકી રહ્યો છે? તો અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ? ના, તે શું કરે છે? દડો ફેંકી રહ્યો નથી, તે દડાને કિક કરે છે, દડાને લત મારે છે. તો આપણે જવાબ શું આપશું? નો, હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ. ના, તે દડો ફેંકી રહ્યો નથી. અને યા તો નો હી ઇઝ નોટ, શોર્ટમાં ના તે નથી ફેંકી રહ્યો, એટલે કે ના તે નથી. પણ તમારે જવાબ શું આપવાનો છે? હી ઇઝ કિકિંગ ધ બોલ. તે દડાને કિક કરી રહ્યો છે, લત મારી રહ્યો છે. એટલે જવાબ આ છે. પણ તમારે જો યસ અને નોમાં જવાબ આપવો હોય તો તમે કેવી રીતે જવાબ આપી શકો? નો હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ, યા તો નો હી ઇઝ નોટ. ઓકે, હવે જોઈએ આગળ. આર ધે સિટિંગ
શું તેઓ બેઠા છે? શું કરે છે આ લોકો? બેઠા છે. તો યસ, દે આર સિટિંગ. હા, તેઓ બેઠા છે. યા તો યસ, ધે આર. હા, તેઓ છે. હા, તેઓ બેઠા છે. હવે જોઈએ આગળ. આર ધે રનિંગ? પ્રશ્ન પૂછ્યો છે. આર ધે રનિંગ? આ લોકો દોડી રહ્યા છે? ના. શું તેઓ દોડી રહ્યા છે? તમે જોઈ શકો છો કે આ લોકો જે અહીંયા ઊભા છે, આ બંને છોકરાઓ, તે દોડી રહ્યા નથી. તો જવાબ શું આપશો? નો, ધે આર નોટ રનિંગ. આ ઉચ્ચાર. ના, તેઓ દોડી રહ્યા નથી. યા તો જવાબ આપશો શોર્ટ ફોર્મમાં, નો, ધે આર નોટ. ના, તેઓ નથી, તેઓ દોડી રહ્યા નથી. ધે આર સ્ટેન્ડિંગ. તેઓ શું કરે છે? તેઓ તો ઊભા છે. તેઓ ઊભા છે. હવે જોઈએ થોડાક એક્શન વર્ડ્સ. અહીંયા તમને અલગ અલગ એક્શન વર્ડ્સ આપ્યા છે. અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ એક વખત આ બધા વર્ડ્સ. સ્ટેન્ડિંગ એટલે કે ઊભું રહેવું. ટોકિંગ મીન્સ વાતો કરવી. સ્લીપિંગ એટલે સૂઈ રહી. જો અહીંયા એક્શન વર્ડ આપણે તો જોઈએ તો ખાલી ક્રિયા જે થઈ છે એ ક્રિયા આપણે એક્શન વર્ડ તરીકે યુઝ કરીએ છીએ, જેમ કે સ્ટેન્ડ, ટોક, સ્લીપ, ઈટ, એ બધું. પણ અહીંયા તમને શું કીધું છે? સ્ટેન્ડિંગ એટલે કે ઊભો છે. ઊભો. ટોકિંગ તો કે વાતો કરી રહ્યો છે યા તો વાતો કરી રહી છે. આઈએનજી છે એટલે આપણે સમજવાનું કે ક્રિયા શરૂ છે. ઈટિંગ એટલે કે ખાઈ રહ્યો છે. લાફિંગ મીન્સ હસી રહ્યો છે. રીડિંગ મીન્સ વાંચી રહ્યો છે. થ્રોઈંગ મીન્સ ફેંકી રહ્યો છે. કિકિંગ મીન્સ કિક કરી રહ્યો છે. ડુઈંગ મીન્સ ડુ એટલે કરવું, તો તે કંઈક કરી રહ્યો છે. પ્લેઇંગ મીન્સ રમી રહ્યો છે. વોકિંગ મીન્સ ચાલી રહ્યો છે. જમ્પિંગ મીન્સ કૂદકા મારી રહ્યો છે. યોવિંગ, યોન એટલે બગાસું ખાવું, તો યોઇંગ પાછળ આઈએનજી છે, તો આપણે એમ કહીશું કે તે બગાસું ખાઈ રહ્યો છે. ડ્રિંકિંગ એટલે કે તે પાણી પી રહ્યો છે. ક્રાઇંગ એટલે કે તે રડી રહ્યો છે. ડ્રોઈંગ એટલે કે તે કોઈ પિક્ચર ડ્રો કરી રહ્યો છે, દોરી રહ્યો છે. કેચિંગ એટલે કે પકડી રહ્યો છે. ગોઈંગ મીન્સ જઈ રહ્યો છે. ફ્લાઇંગ મીન્સ ઉડી રહ્યું છે. સિંગિંગ મીન્સ ગાઈ રહ્યો છે. તો આ જોઈએ આપણે એક્શન વર્ડ્સ, જે બધી ક્રિયા શરૂ છે એવું તમને અહીંયા દર્શાવે છે. હવે જોઈએ બીજો પોઈન્ટ. અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. તો એવા પણ કેટલાક સ્પેલિંગ તમને અહીંયા આપવામાં આવ્યા છે. તો જોઈએ આપણે એવા સ્પેલિંગ, જેમ કે સિટિંગ, સ્કીપિંગ, સ્વિમિંગ, રનિંગ અને ક્લેપિંગ. અહીંયા ઘણા એક્શન વર્ડ્સ એવા છે કે જે બેવડાવીને એટલે કે તેનો છેલ્લો અક્ષર છે એ બે વખત દોહરાવવામાં આવે છે અને પછી પાછળ આઈએનજી મૂકવામાં આવે છે. સિટિંગ એટલે કે બેસી રહ્યો છે. સ્કીપિંગ એટલે દોરડા કૂદી રહ્યો છે. સ્વિમિંગ એટલે તરી રહ્યો છે. રનિંગ એટલે દોડી રહ્યો છે. અને ક્લેપિંગ એટલે કે તાળીઓ પાડી રહ્યો છે. હવે જે એક્શન વર્ડ્સના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે, જેમ કે રાઇટ. તો રાઇટમાં ઈ છેલ્લે છે એ મૂકવામાં આવતું નથી, પણ તેમાં શું મૂકવામાં આવે છે? આઈએનજી ડાયરેક્ટ, જેમ કે WRITING, રાઇટિંગ. રાઇટિંગ એટલે કે તે લખી રહ્યો છે. એવી જ રીતે છે કમ, તો કમનું થશે કમિંગ, COMING. કમિંગ એટલે કે આવી રહ્યો છે. મેક, MAKE, મેકિંગ એટલે કે કંઈક બનાવી રહ્યો છે. ડાન્સ, DANCE, પાછળ ઈ છે તો તમારે એની બદલે આઈ મૂકવાનો છે ડાયરેક્ટ, ING, એટલે કે તે નૃત્ય કરી રહ્યા છે. ક્લોઝિંગ, ઈ નથી મૂકવાનો પાછળ, ING ડાયરેક્ટ, તો ક્લોઝિંગ એટલે કે તે બંધ કરી રહ્યો છે.
તો અહીંયા આપણે અમુક એવા એક્શન વર્ડ્સ જોયા કે જેની પાછળ ઈ હોય તો આપણે ઈની બદલે શું મૂકવાનું છે, ડાયરેક્ટ આઈએનજી, અને તે સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનો છે કે ક્રિયા થઈ રહી છે. તો અહીંયા ઘણા એક વર્ડ્સ એવા હતા કે જેની પાછળ બેવડાવીને એમાં આઈએનજી મુકાય છે, અને ઘણા શબ્દો એવા છે કે જેમાં ઈની બદલે ડાયરેક્ટ આઈએનજી મૂકવામાં આવે છે. હવે જોઈએ આપણે એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે મિત્રો. અહીંયા તમને જે ખાલી જગ્યામાં આપણે એક્શન વર્ડ્સ આપ્યા છે એમાં તમારે આઈએનજી મૂકી અને તમારે વર્ડ પૂર્ણ કરવાનો છે, અને આ ખાલી જગ્યા તમારે લખવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સોનલ એન્ડ નિશા આર ટોકિંગ. સોનલ અને નિશા વાતો કરી રહ્યા છે. આ ટોકિંગ અહીંયા ખાલી જગ્યામાં છે, ખરેખર એને અહીંયા મૂક્યું છે જેમ આપણે બધા જ ખાલી જગ્યામાં પૂરશું આવા શબ્દો. અહીંયા તમને કૌંસમાં શબ્દ આપેલો છે એક ટોક, TALK, ટોક. ટોકનું તમારે કરવાનું છે આઈએનજી, એટલે કે તેને ચાલુ વર્તમાન કાળના રૂપમાં ફેરવવાનું છે. તો તમારે એને મૂકવાનું છે આઈએનજી, અને તે શબ્દ મૂકવાનો છે ખાલી જગ્યામાં, જેથી આપણી ખાલી જગ્યા પૂર્ણ થાય. હવે જોઈએ આપણે પહેલું, ધ રેબિટ ઇઝ રનિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈ ઇઝ અહીંયા મૂક્યું છે, એ આવશે અહીંયા. ધ રેબિટ ઇઝ રનિંગ, RUN, એટલે કે RUNNING, અક્ષરને બેવડાવવાનો છે છેલ્લા અક્ષરને. હવે છે હેમંત. હેમંત ઇઝ પ્લેઇંગ, પ્લે છે અહીંયા, તો આપણે પ્લેનું શું કરશું, પ્લેઇંગ, PLAYING. ધ્યેય, અહીંયા ધ્યેય છે એટલે કે એક કરતાં વધારે, તો આપણે અહીંયા શું મૂકીશું, આર. ધે આર કમ, તો કમનું શું થશે, કમિંગ. ધે આર કમિંગ ટુ ધ માર્કેટ. ચોથું છે વી, એટલે આપણે અહીંયા પણ મૂકશું આર. વી આર રીડ છે, તો આપણે અહીંયા કરીશું રીડિંગ. વી આર રીડિંગ અ બુક્સ. અમે ચોપડા વાંચી રહ્યા છીએ, અમે બુક્સ પુસ્તકો વાંચી રહ્યા છીએ. આઈ છે, તો આપણે અહીંયા મૂકીશું એમ. આઈ એમ સ્કીપ છે, તો આપણે સ્કીપિંગ એટલે કે હું દોરડા કૂદી રહી છું. યુ, તો પુલનું થશે પુલિંગ. ધ ચેર, તે ચેરને ધક્કો મારી રહ્યો છે, PUNN. ING, અહીંયા એસ નહીં આવે સ્ટુડન્ટ્સ, ખોટું છે, સ્પેલિંગ થશે ખાલી PULLING. હવે છે સાતમું, અનિતા ક્લોઝિંગ ધ ડોર. અહીંયા પણ આ ખોટું છે, અહીંયા એસ ના આવે. અનિતા ક્લોઝ, પાછળ ઈ છે વિદ્યાર્થી મિત્રો, ક્લોઝમાં પાછળ ઈ છે, તો આપણે શું કરવાનું છે, CLO, ઈની મૂકવાનો, ઈની બદલે મૂકીશું ING. ઓકે, ક્લોઝિંગ. અનિતા ક્લોઝિંગ ધ ડોર. અનિતા બારણું બંધ કરી રહી છે. ઉમંગ એન્ડ નીતિન લાફ. ઉમંગ એન્ડ નીતિન આર, તમારે અહીંયા મૂકવાનો છે આર, કેમ કે બે વ્યક્તિ છે, અને અનિતામાં મૂકવાનું છે ઇઝ. ઉમંગ એન્ડ નીતિન આર લાફિંગ. ઉમંગ અને નીતિન હસી રહ્યા છે. આઈ છે, તો આપણે આઈની સાથે મૂકીશું એમ. કાઉન્સમાં છે રાઇટ, એટલે કે રાઇટિંગ, પાછળ ઈ આવે છે, એટલે આપણે ઈની બદલે મૂકશું ING. અહીંયા લખું છું હું તમને, આઈ એમ રાઇટિંગ અ પોએમ, એટલે કે હું કાવ્ય અથવા તો કવિતા લખી રહી છું. હવે આપણે જોઈએ નેક્સ્ટ, એના પછી 10મી ખાલી જગ્યા. વી આર, વી છે, તો આપણે વીની સાથે મૂકીશું આર. વી આર, આર તમારે અહીંયા લખવાનું છે. વી આર ક્લેપ છે, તો ક્લેપનું થશે ક્લેપિંગ. વી આર ક્લેપિંગ, એટલે CLAP ને બેવડાવવાનો છે, PPING. 11મી ખાલી જગ્યા છે, ધ બેબી સ્લીપિંગ. ધ બેબી સ્લીપ છે, સ્લીપનું થશે સ્લીપિંગ, CLAPING. મીતા ઇઝ
ઓપનિંગ ધ ગેટ, અહીંયા પણ તમારે ઇઝ મૂકવાનું છે, તો બેબી ઇઝ સ્લીપિંગ. મીતા ઇઝ ઓપનિંગ ધ ગેટ, મીતા દરવાજો ખોલી રહી છે, ઓપનનું થશે ઓપનિંગ. જય સિટિંગ્સ, જય ઇઝ સીટનું થશે સિટિંગ, SITT, અહીંયા લખું છું SITTING. હવે છે 14મું, ધ એલિફન્ટ ઇઝ સ્ટેન્ડિંગ, સ્ટેન્ડિંગનું થશે સ્ટેન્ડિંગ. ધ એલિફન્ટ ઇઝ સ્ટેઇંગ અંડર ધ ટ્રી, હાથી ઝાડની નીચે સૂઈ રહ્યો ઊભો છે. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું. ધ ફાર્મર્સ આર, અહીંયા ઇઝ નહીં આવે, અહીંયા આવશે આર. ફાર્મર્સ છે એટલે કે ખેડૂતો. આર ગોનું થશે ગોઈંગ, GOING. ધ ફાર્મર્સ આર ગોઈંગ હોમ, ખેડૂતો ઘરે જઈ રહ્યા છે. 16મું છે રાજ એન્ડ રામ, બે વ્યક્તિઓ છે, તો અહીંયા તમે લખશો આર. રાજ એન્ડ રામ આર ઇટિંગ એપલ્સ, ઈટ છે તો તમે લખશો ઇટિંગ, EATING. હવે છે અહીંયા હેમા, હેમા ઇઝ મેકનું થશે મેકિંગ, નહીં આવે, એની બદલે આવશે ING. હેમા ઇઝ મેકિંગ અ ડોલ. 18મું છે ધ બોયઝ આર સ્વિમિંગ, સ્વિમનું થશે સ્વિમિંગ, ધ બોયઝ આર સ્વિમિંગ, છોકરાઓ તરી રહ્યા છે. દેવ ફ્લાયનું થશે ફ્લાય, દેવ ઇઝ ફ્લાય અ કાઇટ, એટલે કે દેવ પતંગ ઉડાડી રહ્યો છે. 20મી ખાલી જગ્યા છે ધ પીકોક ઇઝ, ડાન્સનું થશે ડાન્સિંગ, એ નીકળી જશે. ધ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ રેન, એટલે કે મોર વરસાદમાં નૃત્ય કરી રહ્યો છે. હવે જોઈએ આપણે આગળ પેજ નંબર છે 37. વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને લખો. વાક્ય છે સાદું વાક્ય તમને અહીંયા આપ્યું છે, એને તમારે શું કરવાનું છે, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી છે આ, એક વખત હું તમને શીખવાડી દઉં. આ પેલું હકાર વાક્ય તમને અહીંયા આપ્યું છે, દીપ ઇઝ ક્લોઝિંગ ધ ડોર. આનો અર્થ એવો થશે કે દીપ દરવાજો બંધ કરી રહ્યો છે. ING છે એટલે આપણે શીખ્યા એ પ્રમાણે ક્રિયા શરૂ છે ત્યારે ING લાગે છે. એટલે કે દીપ ઇઝ ક્લોઝિંગ ધ ડોર, દીપ દરવાજો બંધ કરી રહ્યો છે. હવે આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે તો શું કરવાનું, તો ઇઝને લઈ લેવાનું આગળ, દીપને મૂકી દેવાનું પાછળ. ઇઝ દીપ ક્લોઝિંગ ધ ડોર બની ગયું પ્રશ્નાર્થ વાક્ય. પાછળ ખાસ કરીને મૂકવાનું ક્વેશ્ચન માર્ક, ક્યારેય ભૂલવાનું નહીં. જો ક્વેશ્ચન માર્ક નહીં મૂકો તો તમારું આ વાક્ય ખોટું પડશે. તો અહીંયા જે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે એનું એક્ઝામ્પલ જોયું. હવે આપણે જોઈએ પહેલું વાક્ય, જેમાં કીધું છે નેહા ઇઝ કમિંગ હોમ. હવે તમારે શું કરવાનું છે, તો ઇઝને પહેલાં લેવાનું છે, નેહાને પછી લેવાનું છે. આ પહેલું, બીજું અને આ પહેલું. ઇઝ નેહા કમિંગ હોમ, શું નેહા ઘરે આવી રહી છે. બીજું વાક્ય છે વી આર પ્લેઇંગ, તો આર વી પ્લેઇંગ. પહેલાં બે જે શબ્દ છે એને તમારે આગળ પાછળ મૂકવાના છે અને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ખૂબ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે ત્રીજું, આઈ એમ ઇટિંગ એન એપલ. હું સફરજન ખાઈ રહ્યો છું. એમને તમારે આગળ લેવાનું છે, પછી મૂકવાનું છે આઈ. એમ આઈ ઇટિંગ એન એપલ, શું હું એપલ ખાઈ રહ્યો છું. They are talking. Are they talking? Samir is drinking milk. Is Samir drinking milk? શું સમીર દૂધ પી રહ્યો છે.
છઠ્ઠું વાક્ય, યુ આર રનિંગ. કરવાનું છે એટલું જ ખાલી. આરને પહેલાં લેવાનું છે, યુ પછી આર યુ રનિંગ અને પ્રશ્નાર્થ ચિહ્ન. સાતમું વાક્ય છે, ધ પીકોક ઇઝ ડાન્સિંગ. તો તમારે ઇઝ છે એ તમારે પહેલાં લેવાનું છે. તો ઇઝ ધ પીકોક ઇઝ ડાન્સિંગ પાછળ મૂકવાનું છે ક્વેશ્ચન માર્ક, જેથી તમારું આ પ્રશ્નાર્થ વાક્ય પૂરું થશે. એના પછી છે નવમું વાક્ય, યુ આર રીડિંગ અ બુક. એટલે કે તમે પુસ્તક વાંચી રહ્યા છો. તો જવાબમાં તમારે લખવાનું છે, આર યુ રીડિંગ અ બુક. શું તમે પુસ્તક વાંચી રહ્યા છો? તે આર ડ્રોઈંગ. એટલે કે તેઓ ચિત્ર દોરી રહ્યા છે, તેઓ પિક્ચર ડ્રો કરી રહ્યા છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તમારે, આર તે ડ્રોઈંગ. શું તેઓ દોરી રહ્યા છે? પાછળ મૂકવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન, જેથી તમારું વાક્ય બનશે પ્રશ્ન વાક્ય. 12મું છે, ધ ડોગ ઇઝ બાર્કિંગ. કૂતરો ભસી રહ્યો છે. ઇઝ ધ ડોગ ઇઝ બાર્કિંગ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન અને અહીંયા આ વાક્ય. હવે જોઈએ આગળ. ચિત્ર જોઈને પ્રશ્ન વાંચો, યસ અથવા નોમાં ઉત્તર આપો. હવે અહીંયા આપણને ચિત્ર બતાવવામાં આવ્યા છે. આ ચિત્ર જોવાના છે આપણે અને જવાબ આપવાનો છે. જો જવાબ સાચો હોય તો આપણે લખીશું યસ, જો જવાબ ખોટો હોય તો આપણે લખીશું નો, અને જે સાચું આવે છે એ લખીશું. હવે જોઈએ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સૌથી પહેલાં, ઇઝ ટીના ક્રાઇંગ. શું ટીના રડી રહી છે? તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, આ ટીના શું કરે છે? હસે છે, રડી રહી નથી. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ ટીના ક્રાઇંગ? તો નો, શી ઇઝ નોટ ક્રાઇંગ. ના, તેણી રડી રહી નથી. શી ઇઝ લાફિંગ. તેણી હસી રહી છે. હવે જોઈએ આપણે એના પછીનું બીજું, ધ વિનય ઇઝ બ્રશિંગ. અહીંયા છે વિનયભાઈ એ બ્રશ કરી રહ્યા છે. તો પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ વિનય બ્રશિંગ. શું વિનય બ્રશ કરી રહ્યો છે? તો યસ, હી ઇઝ બ્રશિંગ. હવે જોઈએ આગળ, ઇઝ પૂજા સ્કીપિંગ. શું પૂજા દોરડા કૂદી રહી છે? તો હા, તે દોરડા કૂદી રહી છે. તો તમે શું લખશો? યસ, પૂજા ઇઝ સ્કીપિંગ. પછી છે એના પછીનું, ઇઝ દેવ રનિંગ. શું દેવ દોડી રહ્યો છે? તો અહીંયા દેવ શું કરી રહ્યો છે? ચાલી રહ્યો છે, દોડી રહ્યો નથી. તો આપણે શું લખીશું? નો, હી ઇઝ નોટ રનિંગ. ના, તે દોડી રહ્યો નથી. હી ઇઝ વોકિંગ. તે શું કરી રહ્યો છે? તે ચાલી રહ્યો છે, એટલે કે તે હી ઇઝ વોકિંગ. એના પછીનું છે, આર ધે પ્લેઇંગ ફૂટબોલ. પ્રશ્ન પૂછ્યો છે, શું તેઓ ફૂટબોલ રમી રહ્યા છે? તો તમે શું લખશો? યસ, ધે આર પ્લેઇંગ ફૂટબોલ. હા, તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. એની બાજુનું છે ચિત્ર, ઇઝ અમી રીડિંગ. શું અમી વાંચી રહી છે? તો અહીંયા તમે જુઓ છો કે એ લખી રહી છે. તો તમારે જવાબ શું આપવાનો છે? નો, અમી ઇઝ નોટ રીડિંગ. અમી વાંચી રહી નથી. શી ઇઝ રાઇટિંગ. સાચો જવાબ શું છે? તેણી લખી રહી છે. હવે જોઈએ એના પછી, ઇઝ મીતા ઇઝ સિટિંગ. શું મીતા બેઠી છે? તો હા, શી ઇઝ સિટિંગ. તો તમે શું લખશો જવાબમાં? યસ, મીતા ઇઝ સિટિંગ. એના બાજુનું છે, આર ધે જમ્પિંગ. શું તેઓ કૂદકા મારી રહ્યા છે? તો ના, તેઓ શું કરે છે? સ્વિમિંગ કરી રહ્યા છે. તો જવાબ શું આવશે? નો, ધે આર નોટ જમ્પિંગ. ધે આર સ્વિમિંગ. તેઓ તરી રહ્યા છે, તેઓ સ્વિમિંગ કરી રહ્યા છે. એના પછી છે પ્રશ્ન છે, ઇઝ ગીતા રાઇટિંગ. શું ગીતા લખી રહી છે? તો તમે જવાબમાં લખશો
નો ગીતા ઇઝ નોટ રાઇટિંગ, શી ઇઝ રીડિંગ. ગીતા લખી રહી નથી, ગીતા વાંચી રહી છે. ઇઝ અનિલ રનિંગ, શું અનિલ દોડી રહ્યો છે? તો હા, તે દોડી રહ્યો છે, આપણે પિક્ચરમાં જોઈએ છીએ. તો જવાબમાં શું લખશું? યસ, અનિલ ઇઝ રનિંગ. હવે જોઈએ આપણે એના પછી. અહીંયા બે છોકરીઓનું ચિત્ર છે, એમાં પૂછ્યો છે પ્રશ્ન કે આર ધે સિંગિંગ, શું તેઓ ગાઈ રહી છે? તો તે ગાઈ રહી નથી. તે ડાન્સ કરી રહી છે, તો આપણે જવાબમાં શું લખશું? નો, ધે આર નોટ સિંગિંગ, ના, તેઓ ગાઈ રહ્યા નથી. તે આર ડાન્સિંગ, તેઓ ડાન્સ કરી રહ્યા છે. આર ધે સ્ટેન્ડિંગ, અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તેઓ બેઠા છે? તો આપણે શું લખશું જવાબમાં? નો, ધે આર નોટ સ્ટેન્ડિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એવો છે, આર ધે સ્ટેન્ડિંગ એટલે કે શું તેઓ ઊભા છે? તો ના, તેઓ ઊભા નથી. ધે આર સ્ટેન્ડિંગ, તો આપણે પહેલાં જવાબ નોથી આપશું. નો, ધે આર નોટ સ્ટેન્ડિંગ, ધે આર સિટિંગ. હવે જોઈએ આપણે આગળ. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ અજય સ્લીપિંગ, શું અજય સૂઈ રહ્યો છે? તો જવાબ થશે યસ, અજય ઇઝ સ્લીપિંગ, હા, અજય સૂઈ રહ્યો છે. એના પછી છે ઇઝ ભરત રીડિંગ. અહીંયા શું આ ભરત છે એ ભાઈ વાંચી રહ્યો છે. ઇઝ ભરત રીડિંગ એટલે કે ભરત વાંચી રહ્યો છે. તો જવાબમાં શું આવશે? નો, ભરત ઇઝ નોટ રીડિંગ, હી ઇઝ ઇટિંગ. ના, ભરત વાંચી રહ્યો નથી, તે ખાઈ રહ્યો છે. એના પછી જોઈએ, આર ધે ફ્લાઇંગ કાઇટ્સ, તેઓ આર ધે ફ્લાઇંગ કાઇટ્સ પાછળ પ્રશ્ન વાક્ય છે, પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે, એટલે આપણે બોલશું એવી રીતે કે આર ધે ફ્લાઇંગ કાઇટ્સ, શું તેઓ પતંગ ઉડાડી રહ્યા છે? તો યસ, ધે આર ફ્લાઇંગ કાઇટ્સ. હવે છે આર ધે ટોકિંગ એટલે કે શું તેઓ વાતો કરી રહ્યા છે? તો તેઓ વાતો કરી રહ્યા નથી. તેઓ શું કરી રહ્યા છે? તેઓ ગાઈ રહ્યા છે. તો નો, ધે આર નોટ ટોકિંગ, તેઓ વાતો કરી રહ્યા નથી. ધે આર સિંગિંગ, તેઓ ગાઈ રહ્યા છે. એના પછી છે ઇઝ કિનલ બોલિંગ, શું કિનલ બોલિંગ કરી રહ્યો છે? તો નો, કિનલ ઇઝ નોટ બોલિંગ, કુણાલ દડો ફેંકી રહ્યો નથી, બોલિંગ કરી રહ્યો નથી. હી ઇઝ બેટિંગ, તે શું કરી રહ્યો છે? બેટિંગ કરી રહ્યો છે. આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ, બરાબર. હવે છે એના પછીનું લાસ્ટ ચિત્ર, છેલ્લું. ઇઝ સોનલ ક્લેપિંગ, શું સોનલ તાળીઓ પાડી રહી છે? તો જવાબમાં શું લખશું? યસ, સોનલ ઇઝ ક્લેપિંગ, હા, સોનલ તાળીઓ પાડી રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આ જે કાંઈ એક્ટિવિટીઝ કરી, જે કાંઈ લખાયું, એ બધું જ તમારે તમારી અંગ્રેજી પ્રાઇમરની બુકમાં સરસ મજાના અક્ષરોએ લખવાનું છે. આ જે મેં તમને લખાવ્યું એની શરૂઆત થાય છે પેજ નંબર 36થી 40 સુધી. પેજ નંબર 36થી 40 સુધીના પેજ પર તમારે લખવાનું છે. અહીંયા મેં તમને જે રીતે લખાવ્યું એ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના અક્ષરોએ લખજો, સાથે સાથે પાકું પણ કરતા જાજો, જેથી તમને ક્યારેય ભૂલાય નહીં. હવે આપણે ફરીને મળશું સ્ટુડન્ટ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.